બોલો સુનિલભાઈ, શું ખાશો કયો? વિમલ આલો ચેર પર, વિમલ આલ દેજો કરશનભાઈ. હા, મહેમાન આપણા. સરસ સરસ. લાવ મને 2-3 માવા આલ દો તાર. 2 આપું? જે હાલવા હાલો, 2-3 છે બધા ખવાઈ જવાના. શું યાર, સારું સારું સારું. લખી દેજો ખાતામાં. ખાતામાં પણ દીપાભાઈ. સુનિલભાઈ, એક વાત તો કહેવાની રહી જ જઈ યાર. આ કરશનભાઈ, અમારી આ સોસાયટીના નાકા ગલ્લો ચાલે ને અમનો, આખા ટપ્પામાં ઓવાના જેવો ગલ્લો કોઈનો ચાલતો નહીં. એનું કારણ શું ખબર? સ્વભાવ. આ માણસનો સ્વભાવ એટલો ગુડ હ ને કે દરેકના કોઈ બી હોય મીઠાશથી વાત કરવાની, પ્રેમથી વાત કરવાની. અને બાકી હાલવામાં તો યાર આ મોણા કદી જોતો જ નહીં, ભલભલા ઉપર વિશ્વાસ કરી દે, લઈ જો ખો પીવન મજા કરો, એ ટાઈપનો ગુડ મોણા યાર. અમે નસીબ વાળા કે અમારા સોસાયટીના નાકા કરશનભાઈ જેવા માણસ ગલ્લો લઈ ગયા. લે કરશનભાઈ, પણ દીપાભાઈ આવું છું હમણાં, આવું. આવો રવિભાઈ. હું કરશનભાઈ કયો? બસ મજામાં ભાઈ. આ બીજા મહેમાન અમાર. સરસ સરસ. શું ખાશો કયો? કોઈ નહીં ભાઈ, આપણે કયો વ્યસન ભાઈ. લ્યો બોલો સા, અમાર સંબંધી હવે રાખે કોઈ વ્યસન નહીં. અમાર તો હારું માવા વગર ચાલતું જ નહીં એક દાડો. લાવજો ચાર માવા આલો મને હેડો પેલા. બીજું કોઈ ચા જબ્બર બનાવો, ચા પીશો? ચાય નહીં જોયું, ચાય નહીં પીતા. પણ એવું ના ચાલે યાર. હોય અમારી કરશનભાઈ ની દુકાન આવ્યો તમે ખાલી યાદ તો, અરે ઘેર છોકરો ને એક કોમ કરો, છોકરો માટે હે ને પોપકોર્ન લઈ દો યાર. આ જો છોકરો ખુશ થઈ જાય કે દીપા કાકા લઈ આલ્યો. લે કરશનભાઈ તાર લખી દે. અલે પણ દીપાભાઈ પેલો. હા જો એ તો કહેવાનું રહી ગયું યાર કરશનભાઈ. રવિભાઈ, તમને એક વાત તો ખબર જ નહીં હોય, તમે પહેલી વાર આયા આ એરિયામાં. આ કરશનભાઈ રહ્યા ને અમારા એરિયામાં સૌથી ગુડ માણસ તો છે જ, પણ એના સિવાય સૌથી દાનવીર વ્યક્તિ. દાનવીર એટલે કોઈ બી હોય માગવા વાળું આવે ને 5-10 રૂપિયા સીધા 50 પકડાવો. એ તો જવા દો, અમારી સોસાયટીમાં કોઈ બી પ્રસંગ હોય ને અમે આવીએ ને કે કરશનભાઈ લખાવાના, લખી દો તમે તાર 1000, 2000, 3000. કે આ માણસના ને પૈસાનો એવો મોહ સદ નહીં. એમ ધર્મના કોમમાં તો હવના પહેલો હાથ અમનો આગળ આવે કે લ્યો લખો. આટલા ગુડ મોર્નિંગ યાર, કેટલા નસીબ કે અમારી સોસાયટીના નાકા આવા કલા. હું કેવું કરશનભાઈ, બસ આવા દાતાર રહ્યો દિલના. હા એમ હું આવું જ છું હમણાં. બીજા કોઈ ભાઈ બંધ આવું એટલે પછી જોઈ લે. હો લાલો રવિભાઈ તાર. હા છોકરાને કહેજો દીપા કાકા લઈ આવ્યો. આવો વેલજીભાઈ. શું કરશનભાઈ? બસ મજા. વેલજીભાઈ આપણા ખાસ મિત્ર પરમ. શું ખાશો કયો? બસ આપણે તો માવું જ થઈ. લ્યો આ માર જેવા પરમ મિત્ર એટલે હરખી ચોઈસ જ હોય કે લાવો 7-8 માં વાલજો. હા બરોબર જોયું. ખાતું ચાલ જ છે આપણું હોય કર. લખી દેજો. લ્યો તાન 4 એક તમે. પણ દીપાભાઈ. હા જો એ તો હું કહેવાનું ભૂલી ગયો. એક જોરદાર વાત તમને નહીં ખબર હોય વેલજીભાઈ. કઈ? આ કરશનભાઈ છે ને, આ વ્યક્તિ ગોમડે રહેતો પેલા, કશું નતું. 10 રૂપિયા લઈને આ સિટીમાં આવ્યો હતો મોણા. 10 રૂપિયા અને 10 રૂપિયામાંથી આ મોણાએ દુકાન કરી. પેલા ભાડે હતી, એ દુકાન પોતાની લઈ લીધી ખૂબ મહેનત પરિશ્રમથી. ફ્લેટ લઈ લીધો સિટીમાં, ગાડી લઈ લીધી. ગાડી વેચી મારી. ગાડી વેચી મારી? હા વેચી મારી. રાતે મોટી લેવાની હશે. ના નહીં લેવાની. નહીં લેવાની? ના. ફ્લેટ જબરજસ્ત લીધો. ફ્લેટે વેચી માર્યો. વેચી માર્યો? હા. બંગલો લેવાનો હશે? ના બંગલો એ નહીં લેવાનો. નહીં લેવાનો? ના. પણ હા તો દુકાન તો મોખાની હો ભાઈ. દુકાને વેચી મારી. આ મોકાની દુકાન વેચી મારી. વેચી મારી? હા. તો ચમ પટી ગયા. પટી ગયા? હો. કઈ પટી ગયા? તમારા પાસે પટી ગયા અમે. કઈ રીતે? 5 વર્ષ પહેલા અરે દુકાન કરી હતી. એ પહેલું ગ્રાહક તું હતો ત્યારથી લખાવાનું ચાલુ કર્યું. અત્યાર લગી ઉધાર લીધે જો અહીં તું. ખબર પડી? નવરો કરીને મેલ્યો. અરે ના એમાં તો હું યાર ચોપડા હાલ દીએ તે ઉધારી તો હું તમારે તો શું હાલ દીએ? બધું અવળું થઈ ગયું. અવળું વખોણ કરીને બધો હલાયા અને મને નવરો કરીને મેલ્યો તમે. વાત કરો. ઓહો તમે પ્રગતિ ના કરાય, અમારી અધોગતિ કરાઈ યાર તમે. ના હોય યાર, તે બિલ તો હાલ દે. હું હાલ દીએ? હવે તારે મને નહીં હાલું. હવે ઉઘરોણિયા નાલ, ઉઘરોણિયા લોહી પીવો, ટૂંપો ખાવાના દાડા આયા મારતો. આ અમે તારું બાકી એ લખ્યું અને ઉઘરોણિયાનું એ લખ્યું. તું તાર શાંતિથી બેહીને ઓચ
બરાબર અને ઉઘરોણિયા નાલ દેજે ને આ બધું જે હે ને એ વેચીને પૂરું કરજે તું તાર. હવે વખોણ સહન તો એવો નહીં માર ભાઈ. કર્યું તું એટલે વખોણ કરે યાર. હા જે કર્યું બધું હે ને મજબૂરીમાં કરવું પડ્યું. વખોણ કરે જ જો પણ હવે સહન નહીં કરતો વખોણ. હો બધું શાંતિથી બેહીને હોત શાંતિથી તું તાર વખોણ ઓછો પડ્યો ને તો મને લગજે. ઓહો ખાસો હિસાબન કરશે ભાઈ નતા હતો જતા દે લે તો લ્યો. ઓહો આ તો જબર ચૂકવવાના હાલ્યા પટાઈ દીધો બિચારા મોણાના વસ્તી હતા એ ઉધાર ખાઈ પાછી હાલતી નહીં તો આવું થાય હારું કોઈ ના આપણે હેડો સારું બનું મારો શું કેવું સારું મારે